જિલ્લાના મોટા આકડિયા ગામે સરકારી જમીન પર આવેલા આશરે 500 વીઘાના તળાવને ઊંડું કરવાની ચાલી રહેલી કામગીરી અસામાજિક તત્વો દ્વારા રોકવામાં આવતા વિવાદ સર્જાયો છે। આ બાબતે આજે મોટા આકડિયા અને તેની આસપાસના ગામના તમામ સમાજના લોકો તેમજ આગેવાનો દ્વારા એક શાંતિપૂર્વક મૌન રેલી યોજીને જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા એસપી શ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। ગ્રામજનોના જણાવ્યા અનુસાર સરકાર દ્વારા આ તળાવને ઊંડું કરવા માટે 1 કરોડ અને 13 લાખ જેટલી માતબર રકમ ફાળવવામાં આવી છે। છેલ્લા 1.5 મહિનાથી ગામ લોકો શાંતિપૂર્વક તળાવમાંથી માટી ઉપાડવાનું અને તેને ઊંડું કરવાનું કામ કરી રહ્યા હતા, પરંતુ ચિત્તલના નરેશભાઈ વાળા નામના વ્યક્તિએ સ્થાનિક કેટલાક લોકોને ઉશ્કેરીને આ સરકારી કામગીરીમાં રૂકાવટ ઊભી કરી છે અને કામ કરી રહેલા લોકો સાથે ગાળાગાળી કરી હોવાનો પણ આક્ષેપ કરાયો છે। આગેવાનોએ જણાવ્યું કે આ તળાવ ઊંડું થવાથી આજુબાજુના 10 ગામોને તેનો સીધો લાભ મળશે। સૌની યોજના અંતર્ગત તેમાં પાણી ભરી શકાશે અને ભવિષ્યમાં આ સ્થળ એક પર્યટન સ્થળ, પ્રવાસન સ્થળ તરીકે પણ વિકસી શકે તેમ છે। ગ્રામજનોની મુખ્ય માંગણી છે કે તળાવમાંથી મંજૂરી મુજબ માટી ખોદવાનું કામ ફરીથી તાત્કાલિક શરૂ કરવામાં આવે અને જે અસામાજિક તત્વોએ કામ રોક્યું છે 500 વીઘા જમીનમાં આવેલું તળાવ છે। આ તળાવને ઊંડું કરવા માટે સરકારે 1 કરોડ અને 13 લાખ જેટલી રકમ ફાળવેલી છે। આ સરકારી જમીન છે, એમાં ગામ લોકો 1.5 મહિનાથી તળાવ ઊંડું કરતા હતા। આ બહારના 2 લોખા તત્વો નરેશભાઈ વાળા ચિત્તલના અને એમણે સ્થાનિક 2-4 વ્યક્તિઓને ઉશ્કેરી અને આ તળાવને ઊંડું કરતા રોકવામાં આવ્યા છે। ફરી વખત કાર્યપાલક ઇજનેરને મંજૂરી આપી તો બીજે દિવસે એ લોકો ટોળું લઈ અને ગાળો બોલી અને આ કામને રોક્યું છે। અમારે એક જ અવાજ છે કે ભાઈ આ તળાવ શાંતિથી ઊંડું થાય, તમામ લોકો શાંતિથી સાથે રહે અને આ ગામના તળાવનો લાભ આજુબાજુના 10 ગામને મળે તેમ છે, સાથે પ્રવાસન સ્થળ તરીકે પણ વિકાસ થાય એમ છે અને સૌની યોજનામાં ભરાય એવી અમારી ગવર્મેન્ટને મંજૂરી। ઓકે, મોટા આકડિયા ગામે જે ખેત તળાવમાંથી માટી ઉપાડવાના લઈને પ્રશ્ન ઊભો થયો હતો, તેમાં આજે સમગ્ર આંકડિયા અને આસપાસના ગામના તમામ સમાજના લોકોએ અને આગેવાનોએ આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે કે ગામમાં તળાવમાંથી ફરીથી મંજૂરી મુજબ માટી ખોદવાનું કામ ચાલુ કરવામાં આવે। જે અસામાજિક તત્વો દ્વારા કામને રોકવામાં આવ્યું છે એની સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને કાયદેસરનો ગુનો નોંધવામાં આવે। સાથે સાથે જે 2 આગેવાનો ઉપર ફરિયાદ દાખલ થઈ છે તેને ખોટી રીતે ફરિયાદમાં આરોપી બનાવવામાં આવ્યા છે, તે ફરિયાદ તાત્કાલિક રદ કરવામાં આવે। એસપી શ્રી અને કલેક્ટરશ્રી બંનેને રજૂઆત કરીને આ વાતને રજૂ કરવામાં આવી છે, ત્યારે બંને તરફથી યોગ્ય કાર્યવાહી અને ન્યાય તરફી કાર્યવાહી કરવા માટેની ખાતરી આપવામાં આવી છે। સમગ્ર આસપાસના વિસ્તારના ગામના લોકોએ આજે શાંતિપૂર્વક મૌન રેલી કાઢીને પોતાનો અવાજ કલેક્ટરશ્રી અને સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે। ત્યારે અમે ગુજરાતમાં તમામ ખેડૂતો વતી એક આશ્વાસન પણ આપીએ છીએ કે જો આ પ્રશ્ન અહીંયા સોલ્વ નહીં થાય તો આને સમગ્ર ગુજરાતમાં ગાંધીનગર સુધી પહોંચે એ પ્રકારની લડત કરવામાં આવશે। દાદા